નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે। હું છું પાયલ ભટ્ટ, આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ। તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી। વડોદરામાં રિક્ષા ભાડામાં 1 જુલાઈથી મિનિમમ ભાડું ₹20 ને બદલે હવે 30 વસૂલાશે। વડોદરાના કોઠી 4 રસ્તા પર 3 દિવસથી હજારો ગેલન પીવાના પાણીનો વેડફાટ, પીવાના પાણીના ફુવારા ઉડ્યા। વાઘોડિયામાં ડમ્પરે બાઇકને કચડતા ડંખેડાના દંપતીનું ઘટના સ્થળ પર જ કરુણ મોત। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડોદરામાં રિક્ષા યુનિયન દ્વારા રિક્ષાના ભાડામાં વધારો ઝીંકવામાં આવ્યો છે। આ ભાવ વધારો 1 જુલાઈથી અમલી કરવામાં આવ્યો છે, ત્યારે હવે મિનિમમ ભાડું 20 ને બદલે હવે 30 રૂપિયા ચૂકવવું પડશે। શહેરમાં રોજિંદી મુસાફરી કરતા નાગરિકોના ખિસ્સા પર હવે વધુ એક આર્થિક બોજ પડવા જઈ રહ્યો છે। વડોદરા શહેર રિક્ષા યુનિયન દ્વારા આગામી 1 જુલાઈ 2026થી રિક્ષાના ભાડામાં ધરખમ વધારો કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ નવા નિર્ણય અનુસાર હવે મુસાફરોએ રિક્ષાના મિનિમમ ભાડા તરીકે ₹20 ને બદલે ₹30 ચૂકવવા પડશે, એટલે કે સીધો ₹10નો વધારો કરવામાં આવ્યો છે। આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ સીએનજી ગેસ અને પેટ્રોલના ભાવમાં થઈ રહેલો સતત અસહ્ય વધારો છે। રિક્ષા ચાલકોના જણાવ્યા મુજબ ઇંધણના વધતા ભાવ અને મોંઘવારીને કારણે જૂના ભાડામાં ઘર ચલાવવું કે રિક્ષાનું મેન્ટેનન્સ કાઢવું પણ મુશ્કેલ બની ગયું હતું। વર્તમાન પરિસ્થિતિ આર્થિક રીતે બિલકુલ ન પરવડતી હોવાથી યુનિયનને ન છૂટકે આ પગલું ભરવું પડ્યું છે। યુનિયનના અગ્રણીઓએ જણાવ્યું કે રિક્ષા ચાલકોના હિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય આગામી 1 જુલાઈ 2026થી સમગ્ર શહેરમાં અમલી બનશે। એક તરફ આ નિર્ણયથી 80,000થી વધુ રિક્ષા ચાલકોને રાહત મળશે, તો બીજી તરફ દરરોજ રિક્ષામાં મુસાફરી કરતા મધ્યમ વર્ગના પેસેન્જરોનું બજેટ ખોરવાશે તે નક્કી છે। વડોદરા રિક્ષા યુનિયન પ્રમુખ તરફથી એક નિર્ણય લેવામાં આવ્યો છે કે જે 7મો મહિનો 1 તારીખ 2024ના રોજ આ જે રિક્ષા ભાડું છે જે મિનિમમ 10 રૂપિયા વધારવામાં આવ્યું છે। જે ભાડું 10 રૂપિયા હતું ત્યાં 20 રૂપિયા કરવામાં આવ્યું છે, અને જે ભાડું 20 રૂપિયા છે ત્યાં 30 રૂપિયા કરવામાં આવ્યું છે। આ કારણ એટલા માટે લેવામાં આવ્યું છે કે આજે મિડલ ઇસ્ટ દેશોમાં જે યુદ્ધ થઈ રહ્યા છે, જેના કારણે ગેસ, પેટ્રોલ, ડીઝલ, ઓઇલ, કાચા તેલ ને જે ભાવ વધારો થઈ રહ્યો છે, જે રિક્ષાવાળાને મિનિમમ 1 કિલો સીએનજી પર જે 30 રૂપિયા વધી ગયા છે। અમે મિનિમમ 5 કિલો ગેસ પૂર્યા તો જેનાથી દિવસમાં 150 રૂપિયાનો એક રિક્ષાઓમાં ફરક પડવા લાગ્યો છે। જેનાથી સાહેબ એક નમ્ર વિનંતી પ્રેસથી બી અને એક સરકાર તરફથી કે જે રિક્ષા ભાડું વિનંતી અમે કરી રહ્યા છે એમાં અમને સાકાર મળશે, અને કોઈ જાતની વિરોધ પ્રદર્શન વગર અમે નમ્ર વિનંતીથી ભાડું વધારી રહ્યા છે। આજે સાહેબ એના માટે જ વિનંતી છે કે જે 5 સવારી બેહાડીએ છીએ, અમને જો મિનિમમ ભાડું અમારું મળતું થશે તો અમે આગળ બેસાડવાનું બંધ જ થઈ જશે। આ જે રિક્ષાવાળા જેને નથી પોસાતું સાહેબ એ જ લોકો બેસાડે છે। આ તમે ઓનલાઈનવાળી સિસ્ટમ જો એ લોકોને પોસાય છે એ લોકો બધા જ લઈ જતા હોય છે। આ શટલવાળા 20 રૂપિયા લેતા હોય છે બિચારા, જે પાછળ 3 સવારી બેસાડો, ચોથા સવારી બેસાડો ને તો પેસેન્જરને બી એડજસ્ટ નથી થતું। વડોદરાના કોઠી 4 રસ્તા પર છેલ્લા 3 દિવસથી પીવાના પાણીનો વેડફાટ થતો જોવા મળી રહ્યો છે, તેમ છતાં પણ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે। કોઠી 4 રસ્તા પર આવેલા પીવાના પાણીના વાલ્વમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાતા અથવા તે બેસી જવાને કારણે રસ્તા ઉપર પાણીની નદીઓ વહી રહી છે। છેલ્લા 3 દિવસથી સતત ચોખ્ખું પાણી રસ્તા ઉપર વેડફાઈ રહ્યું હોવા છતાં કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગના એક પણ અધિકારીની નજર આ તરફ પડી નથી। એક તરફ ઉનાળા જેવી ઋતુઓમાં લોકોને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળતું નથી, અને બીજી તરફ આ રીતે હજારો ગેલણ શુદ્ધ પાણી ગટરમાં વહી રહ્યું છે। વડોદરા મહાનગરપાલિકાની આ આળસનું ઉત્તમ ઉદાહરણ છે। સ્થાનિક રહીશ આ ઘટનાને પગલે વાહન ચાલકો અને રાહદારીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। લાખો લીટર શુદ્ધ પાણીનો બગાડ થવા છતાં તંત્ર હજી સુધી નિંદ્રાધીન છે। હવે જોવાનું એ રહ્યું કે કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલું વડોદરાનું તંત્ર ક્યારે જાગશે અને આ પાણીનો વેડફાટ અટકાવીને વાલ્વનું સમારકામ ક્યારે હાથ ધરશે। કોઠી 4 રસ્તા સ્થિત અહીંયા જે ચાકી છે, આજે છેલ્લા 3-4 દિવસથી આવું લીકેજ જ છે, અને પાણીની લોકોને પાણી બરાબર મળતો નથી ઘરમાં, અને અહીંયા આટલું વેરઝેર થાય છે। 3 દિવસથી ઠેઠ રાવપરાવ સુધી પાણી જાય છે, તો અહીંયા જે પાણી બનાવવાવાળા છે, જે ચાકી બનાવવાવાળાને ખબર નહીં પડતી કે ભાઈ આપણે અહીંયા ખરાબ છે। રોજે ખોલવા આવે છે, બંધ કરવા આવે છે, પણ એમને ખબર નહીં પડતી કે ભાઈ અહીંયા શું છે।
આજે છેલ્લા 3 દિવસથી આ પાણી લીકેજ થાય છે. રજૂઆત અને ચાવીવાળાને જ કીધેલું છે કે ભાઈ આ 3 દિવસથી લીકેજ છે. વાઘોડિયામાં ડમ્પરના ચાલકે બાઇક સવાર દંપતીને અડફેટમાં લેતા બાઇક પર સવાર દંપતીનું ઘટના સ્થળ પર જ કરુણ મોત થતાં ગામમાં ભારે ગમગીની વ્યાપી ગઈ છે. દંખેડા ગામથી વાઘોડિયા તરફ બાઇક લઈને જઈ રહેલા પતિ પત્નીને પાછળથી આવી રહેલા એક બેફામ માટીના ડમ્પરે અડફેટમાં લીધા હતા. ગંભીર અકસ્માતમાં દંપતીનું ઘટના સ્થળ પર જ મોત થયું છે. મળતી માહિતી મુજબ દંખેડા ગામના વતની ચંદ્રકાંતભાઈ અને તેમના પત્ની હંસાબેન પોતાના ઘરેથી બાઇક ઉપર વાઘોડિયા જવા નીકળ્યા હતા. આ દરમિયાન તવરા કેનાલ અને દંખેડા ગામ વચ્ચેના રોડ પર પાછળથી પૂરપાટ ઝડપે ધસી આવેલા માટી ભરેલા ડમ્પરે બાઇકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બંને પતિ પત્ની ડમ્પરના ટાયર નીચે કચડાઈ ગયા હતા અને ગંભીર ઇજાઓ થવાને કારણે તેમનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું. મૃતક ચંદ્રકાંતભાઈને 2 નાના બાળકો છે, જેમણે માતા પિતા બંનેની છત્રછાયા ગુમાવતા માસૂમોના ભવિષ્ય સામે મોટો પ્રશ્નાર્થ ઉભો થયો છે. અકસ્માતની જાણ થતાં જ દંખેડા ગામના લોકોના ટોળેટોળા ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા. ઉત્તેજિત ગ્રામજનોએ અકસ્માત સર્જનાર ડમ્પર ચાલકને પકડીને ઢોરમાર માર્યો હતો. આ ઘટનાને પગલે વાતાવરણ ખૂબ જ ઉગ્ર બની ગયું હતું. બનાવની જાણ થતાં જ વાઘોડિયા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો. પોલીસે સમય સૂચકતા વાપરી માહોલ વધુ ન બગડે તે માટે ઉગ્ર બનેલા ગ્રામજનોને શાંતિપૂર્વક સમજાવ્યા હતા અને ડમ્પર ચાલકને લોકેશન પરથી બચાવી પોલીસ ગાડીમાં બેસાડી દીધો હતો. ત્યારબાદ પોલીસે ડમ્પર નીચે ફસાયેલા પતિ પત્નીના મૃતદેહોને બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. આ મામલે વાઘોડિયા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. મારા ભાઈ ને ભાભી વાઘોડે જતા હતા અને રસ્તામાં આ ટરવા વાળા પાછળથી ગાડી ચડાવી દીધી. કઈ જગ્યા પર આ બનાવ બન્યો છે? આ કેનાલ તવરા અને દંખેડાની વચ્ચે. એટલે હોની ગાડી છે ભૈયા? આ ભાઈ માટીની ગાડી છે. કઈ ગાડી ચાલે છે? આ ધોળાદરા સીમમાં ચાલે છે. અને જે મૃત્યુ પામ્યા છે કોણ છે તમારા? મારા ભાઈ ને ભાભી છે. કઈ જતા હતા? વાઘોડિયા જતા હતા. અને આ માટી ભરેલી ગાડી કે જતી હતી? એ આવે વાઘોડિયા બાજુ જ જતી હતી. આ મૃત્યુ પામ્યાનું નામ શું છે? ચંદ્રકાંતભાઈ. કેટલી ઉંમર છે એમની? એમની હશે 35ની ઉપર હશે. મારા ભાભીની હોય એટલી જ હશે ઉંમર. હવે એમના છોકરા નાના નાના છે, એમની કંઈક માંગ પૂરી કરતા હોય તો સારું ભરે એમ. વડોદરાના રેલવે સ્ટેશન પાસે બોલાચાલી બાદ એક યુવક ઉપર છરી વડે હુમલો કરવામાં આવતા જ વિસ્તારમાં ભયનો માહોલ વ્યાપેલો છે. રેલવે સ્ટેશન પાછળ આવેલા સમ્રાટ હોટલ નજીક નજીવી બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં અસામાજિક તત્વોએ એક વ્યક્તિ ઉપર છરી વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકને તાત્કાલિક સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઇજાગ્રસ્ત યુવકે ગંભીર આક્ષેપ કર્યો છે કે હુમલાખોરો આટલેથી જ ન અટકતા હાથમાં ખુલ્લી તલવારો જેવા ઘાતક હથિયારો લઈને ખાનગા મોહલ્લા સુધી પહોંચી ગયા હતા. મધ્યરાત્રિએ અસામાજિક તત્વો દ્વારા હથિયારો લહેરાવીને ધમકીઓ આપવામાં આવતા સમગ્ર વિસ્તારના રહીશોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ વ્યાપેલો છે. ઘટનાને પગલે આસપાસના સીસીટીવી ફૂટેજમાં કેટલાક શંકાસ્પદ શખ્સો હથિયારો સાથે દોડતા દેખાઈ રહ્યા હોવાની ચર્ચા છે. સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ગુનેગારો સામે દાખલારૂપ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. આ સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ અને આસપાસના લોકોની પૂછપરછના આધારે હુમલાખોરોને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં રિલાયન્સ એનિમેશન એકેડમીનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. કલા અને સંસ્કારી નગરી તરીકે જાણીતા વડોદરાના હાર્દ સમાન સયાજીગંજ વિસ્તારમાં આવેલા પેરેડાઇઝ કોમ્પ્લેક્સ ખાતે રિલાયન્સ એનિમેશન એકેડમીનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે. વડોદરામાં કલા અને ટેકનોલોજીના સમન્વય સમાન આ નવી એકેડમીનું ઉદઘાટન રિબિન કટ કરીને તેમજ દીપ પ્રાગટ્ય દ્વારા વિધિવત રીતે કરવામાં આવ્યું હતું. આ ગરિમામય પ્રસંગે રિલાયન્સના બિઝનેસ હેડ સંદીપ શેટ્ટી, એકેડમીના ડિરેક્ટર હિરલ શાહ તેમજ અન્ય ક્ષેત્રના મહાનુભાવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્થાને સફળતાની શુભેચ્છાઓ પાઠવી હતી. આજના ડિજિટલ યુગમાં ખાસ કરીને ઝેનઝીના યુવાનોમાં ક્રિએટિવિટી અને ડિજિટલ આર્ટ પ્રત્યે અદભુત ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ વૈશ્વિક ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને એકેડમીમાં અત્યાધુનિક કોર્સ ડિઝાઇન કરવામાં આવ્યા છે. અહીં વિદ્યાર્થીઓને માત્ર વૈશ્વિક સ્તરનું પ્રેક્ટિકલ શિક્ષણ જ નહીં, પરંતુ સાથે માન્યતા પ્રાપ્ત ડિગ્રી પણ એનાયત કરવામાં આવશે. હાલના સમયમાં જે યુવાનો સોશિયલ મીડિયા પર વિડીયો બ્લોગિંગ કે રીલ્સ બનાવે છે, તેઓ પોતાના આ ક્રિએટિવ
શોખને એક વ્યવસાયિક કૌશલ્યમાં બદલી શકે તે માટેનું વિશેષ માર્ગદર્શન અને પ્લેટફોર્મ આ એકેડેમી પૂરું પાડશે. વડોદરા અને આસપાસના વિસ્તારના ક્રિએટિવ યુવાનો માટે આ એકેડેમી કરિયરના નવા દ્વાર ખોલશે, તેમાં કોઈ શંકા નથી. तो आज हम लोग ये रिलायंस एनिमेशन एकेडमी जो इंस्टीट्यूट है जिसमें हम एनिमेशन वीएफएक्स फिल्म मेकिंग के कोर्सेज पढ़ाते हैं बच्चों को, इसका बड़ौदा में इनॉग्रेशन हुआ है. और वडोदरा में जो ये सेंटर है इसमें हम चाहते हैं कि सारे बच्चे जो 10th 12th पास करके इस एनिमेशन वीएफएक्स इंडस्ट्री में करियर बनाना चाहते हैं वो आए सेंटर में विज़िट करें, हमारे काउंसलर से सारे इन्फॉर्मेशन ले लें. और ये बहुत ही बड़ा और बूमिंग इंडस्ट्री है इंडिया में. जैसे कि हमारे ऑनरेबल प्राइम मिनिस्टर नरेंद्र जी ने कहा है कि इंडिया इज़ अ क्रिएटर इकोनॉमी, और ये जो ऑरेंज इकोनॉमी है ये 2030 तक 20 लाख स्किल्ड प्रोफेशनल्स की रिक्वायरमेंट होगी इस फील्ड में. तो इतना सारा डिमांड है, तो आज ये अपॉर्चुनिटी है हमारे बच्चों को, जो यंगस्टर्स हैं, अगर इस इंडस्ट्री में वो करियर बनाना चाहते हैं तो हमारे यहाँ पे आके कोर्सेज सीखें. और सबसे बेस्ट क्या है कि हमारा खुद का जो प्रोडक्शन स्टूडियो है जिसमें हमने बहुत सारे एनिमेशन फिल्म्स बनाए हैं, जैसे लिटिल कृष्णा हो गया, कृष्णा एंड कंस है, शक्तिमान है, फिर लिटिल सिंघम है, फिर गोलमाल जूनियर. तो ये सब हमने एनिमेशन मूवीज़ हमारे स्टूडियो में बनाए हैं. और इसी प्रोजेक्ट्स पे हमारे बच्चों को भी अपॉर्चुनिटी मिलता है कि जब वो कोर्स करते हैं, पढ़ाई करते हैं, तो हमारे प्रोजेक्ट्स पे काम करने का उनको मौका मिलता है. तो इससे बच्चों को इंडस्ट्री एक्सपोजर और प्रोडक्शन स्टूडियो का एक्सपीरियंस मिलता है. और यही हम ये लेके आए हैं बड़ौदा में. और रिलायंस एनिमेशन एकेडमी जो सयाजीगंज में है, तो यहाँ पे आए और ये कोर्सेज़ का इंफॉर्मेशन उनको बच्चों को मिलेगा और ये इसमें करियर अपॉर्चुनिटी जो है वो स्टार्ट करें. थैंक यू वेरी मच. આ રિલાયન્સ એનિમેશન એકેડમી છે જે સયાજીગંજમાં અમે MS યુનિવર્સિટીની સામે ચાલુ કરેલી છે. આ સ્પેસિફિકલી ઝેન્ઝી પબ્લિક માટે જે અત્યારનું જનરેશન છે એના માટે, પ્લસ અમુક હોમ મેકર્સે જે યુટ્યુબ વ્લોગિંગને એ બનાવતા હોય છે એમના માટે અમે આ શરૂ કરેલી છે. મોસ્ટ ઓફ આપણે હમણાં જોઈએ છે કે આજનું જનરેશન મેજોરિટી રીલ્સ અને સ્ક્રોલિંગમાં બિઝી રહે છે, તો એમને આ પર્ટિક્યુલર ફિલ્ડનું શીખવું હોય એનું અમે અહીંયા એજ્યુકેશન શીખવાડી રહ્યા છે, જેમાં અમે ડિગ્રી કોર્સ બી ઓફર કરી રહ્યા છે. શું કહેશો યંગસ્ટરોને તમારો સંપર્ક કરવા તો કેવી રીતે? રિલાયન્સ એનિમેશન એકેડમી પેરેડાઇઝ કોમ્પ્લેક્સ 151 નંબરમાં અમારું આ સેન્ટર લોકેટેડ છે. ફોન નંબર અમારા રિલાયન્સ એનિમેશન એકેડમી વડોદરાના પેજ પર અવેલેબલ છે. વિદેશ અભ્યાસ કરવા ઇચ્છુક વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે કાનન.co દ્વારા કાનન વર્લ્ડ એજ્યુકેશન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદેશમાં અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે વડોદરામાં એક મહત્વપૂર્ણ તક સામે આવી છે. જાણીતી શૈક્ષણિક સંસ્થા કાનન.coની હેડ ઓફિસ ખાતે કાનન વર્લ્ડ એજ્યુકેશન ફેરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેરમાં 60થી વધુ નામાંકિત વિદેશી યુનિવર્સિટીઝના પ્રતિનિધિઓ ખાસ હાજર રહ્યા હતા, જેમની સાથે વિદ્યાર્થીઓને સીધો સંવાદ કરવાની અને રૂબરૂ મળવાની સોનેરી તક મળી હતી. સંસ્થાના લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના HOD રુદ્રીપ ઠક્કરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલના સમયમાં ઘણા વિદ્યાર્થીઓને એવું લાગે છે કે વિદેશ જવું ખૂબ અઘરું થઈ ગયું છે, પરંતુ વાસ્તવમાં એવું કંઈ નથી. જો યોગ્ય પ્લાનિંગ, પરફેક્ટ સ્ટ્રેટેજી અને સાચો રોડ મેપ હોય તો વિદેશ અભ્યાસનું સપનું સરળતાથી પૂરું કરી શકાય છે. એજ્યુકેશન ફેરમાં વિદ્યાર્થીઓને અલગ અલગ દેશોની પ્રવેશ પ્રક્રિયા, ફાઇનાન્શિયલ પ્લાનિંગ અને સ્કોલરશીપ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તેમણે ઉમેર્યું કે જર્મનીમાં ફ્રી અભ્યાસ અને USAમાં 100% સ્કોલરશીપ સાથે ભણવાની અનેક તકો ઉપલબ્ધ છે, જેનાથી વિદ્યાર્થીઓ અજાણ હોય છે. વર્ષનો આ છેલ્લો મોટો એજ્યુકેશન ફેર હોવાથી વડોદરાના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે પોતાના ભવિષ્યને સુરક્ષિત કરવાનો આ એક ઉત્તમ અવસર સાબિત થયો છે. કાનન.coની હેડ ઓફિસ પર આજે બહુ જ મહત્ત્વનો દિવસ છે કે જ્યારે 60થી વધારે યુનિવર્સિટીના રિપ્રેઝન્ટેટિવને રૂબરૂ મળવાની તક મળી રહી છે. તો જે પણ વિદ્યાર્થી મિત્રો, વિદ્યાર્થીની મિત્રો સ્ટડી અબ્રોડનો પ્લાન કરી રહ્યા છે, વિદેશ જવાનો પ્લાન કરી રહ્યા છે, તો હાલમાં બધાને એવું છે કે વિદેશ જવાનું બહુ અઘરું થઈ ગયું છે, પરંતુ એવું નથી.
ખરેખર યોગ્ય પ્લાનિંગ કરવાની જરૂર છે, યોગ્ય સ્ટ્રેટેજી બનાવવાની જરૂર છે. તો યોગ્ય પ્લાનિંગ અને પરફેક્ટ સ્ટ્રેટેજી સાથે તમે સ્ટડી અબ્રોડનું તમારું ડ્રીમ કેવી રીતે પૂરું કરી શકો છો એનો આખો રોડમેપ જો કોઈને જોઈતો હોય તો આજે એ દિવસ છે કે જ્યારે તમને આ રોડમેપ મળવાનો છે. કાનન વર્લ્ડ એજ્યુકેશન ફેર કે જેમાં યુનિવર્સિટીના રિપ્રેઝેન્ટેટિવને તમે મળી શકો છો. ફાઇનાન્શિયલ પ્લાનિંગ કેવી રીતે કરવાનું છે એના વિશે માહિતી આપવામાં આવે છે. સ્કોલરશિપ, એટલી બધી સ્કોલરશિપ્સ અવેલેબલ હોય છે સ્ટુડન્ટ્સ માટે, પરંતુ સ્ટુડન્ટ્સને એ અંગેની કોઈ જાણકારી નથી હોતી. જર્મનીમાં ફ્રીમાં અભ્યાસ થઈ શકે છે, યુએસમાં 100% સ્કોલરશિપ સાથે સ્ટડી કરી શકાય છે. તો આ સ્કોલરશિપની માહિતી પણ અહીંયા મળશે. દરેક કન્ટ્રીની પ્રોસેસ અલગ અલગ હોય છે, તો એ દરેક કન્ટ્રીના પ્રોસેસ તમે જાણી શકો છો અને જે તે કન્ટ્રીના રિપ્રેઝેન્ટેટિવને રૂબરૂ મળીને તમે તમારા ડાઉટ સોલ્વ કરી શકો છો. એટલે આ એક બહુ જ અલભ્ય તક છે, સોનેરી તક છે વડોદરાવાસીઓ માટે. અને આજે આ વર્ષનો આ છેલ્લો કાનન વર્લ્ડ એજ્યુકેશન ફેર છે કે જ્યાં યુનિવર્સિટીના રિપ્રેઝેન્ટેટિવ આ રીતે આવતા હોય છે. તો આ અત્યંત મહત્ત્વની જે તક છે, તક ગુજરાતી ભાષાનો બહુ જ નાનો શબ્દ છે, એકલા જ ઓછા સમય માટે આવતી હોય છે. જો તમે તમારી અને તમારી આવનારી પેઢીનું ભવિષ્ય બદલવા માંગતા હોય તો સ્ટડી અબ્રોડ જેવું ઇન્વેસ્ટમેન્ટ કોઈ જ નથી. અને સ્ટડી અબ્રોડનું પ્રોપર પ્લાનિંગ, પ્રોપર સ્ટ્રેટેજી, પ્રોપર રોડમેપ જોઈતો હોય તો કાનન વર્લ્ડ એજ્યુકેશન ફેર જેવી ઇવેન્ટ બીજી કોઈ નથી. વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા સમા વિસ્તારમાં આવેલી ઉર્મી સ્કૂલ ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શહેરમાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમો પ્રત્યે જનજાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સમા વિસ્તારમાં આવેલ ઉર્મી સ્કૂલ ખાતે એક વિશેષ ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વડોદરા શહેરના પોલીસ કમિશનર તથા અધિક પોલીસ કમિશનરે ખાસ ઉપસ્થિત રહીને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. કાર્યક્રમ દરમિયાન ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ વિદ્યાર્થીઓને રોજ લાવવા લઈ જવાની જવાબદારી સંભાળતા રિક્ષા અને સ્કૂલ વાહન ચાલકોને માર્ગ સલામતી અંગે ખૂબ જ ઉપયોગી અને જીવંત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. વાહન ચલાવતી વખતે હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેરવા, ટ્રાફિક સિગ્નલનું પાલન કરવું અને ઓવર સ્પીડિંગથી બચવા જેવા મહત્વના નિયમો વિશે વિગતવાર સમજ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દેશનું ભવિષ્ય છે. જો તેઓ અત્યારથી જ ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃત બનશે તો સુરક્ષિત સમાજનું નિર્માણ થશે. આ પ્રસંગે ટ્રાફિક શાખાના નાયબ પોલીસ કમિશનર G.I. વસાવા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ટ્રાફિક શિસ્તનું મહત્વ સમજાવ્યું હતું. શાળાના આચાર્ય, શિક્ષકો, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને વાહન ચાલકોએ આ કાર્યક્રમમાં હાજર રહીને ટ્રાફિક નિયમોના પાલન માટેના શપથ લીધા હતા. શાળા પરિવારે ટ્રાફિક પોલીસની આ સુંદર પહેલને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો. ભારતમાં દર 4 મિનિટે એક પરિવારને એવો ફોન આવે છે જે તેમનું આખું જીવન બદલી નાખે છે. અકસ્માતની એક ખબર સાંભળતા છે, કોઈના માથેથી પિતાનો હાથ છીનવાઈ જાય છે, તો કોઈનો એકનો એક દીકરો, ક્યાંક કોઈક દીકરીઓ સમય પહેલા જિંદગીથી વિદાય લે છે, તો વળી કોઈ નિર્દોષ બાળકો માતૃત્વની છાયા વિના મોટા થવા મજબૂર બને છે. ભારતમાં લગભગ 1,80,000 લોકોએ રોડ અકસ્માતોમાં પોતાનો જીવ ગુમાવ્યો. આપણા ગુજરાતમાં પણ આ આંકડો 8,000થી વધુ હતો અને આપણા વડોદરા શહેરે 190થી વધુ નિર્દોષ જીવ ગુમાવ્યા. અને આ આંકડા તો ફક્ત વર્ષ 2024ના છે. આ દરેક આંકડા પાછળ છે એક તૂટેલો પરિવાર અને પસ્તાવો જે હંમેશા તેમની સાથે રહેશે. ત્યાં નોર્મલ સ્પીડ હોવી જોઈએ ને ઘણા બધા માણસો ત્યાંથી જ રોડ ક્રોસ કરતા હોય છે, તો એ વખતે બાઇકે મમ્મીને અડફેટે લીધી હતી અને સ્પીડમાં આવતી વખતે મમ્મી સીધી રીતે ચાલી રહ્યા હતા, એનું ધ્યાન બી ભટક્યું નહોતું, એ સીધી રીતે રોડ ક્રોસ કરતા હતા અને બાઇકની સ્પીડના લીધે મમ્મી ઓછામાં ઓછા 6 થી 8 ફૂટના ડિસ્ટન્સ પર ઉછળીને પડ્યા હતા. તો મારી બાઇક ઓન ધ સ્પોટ ગુજરી ગઈ, કારણ કે એમને હેડ ઇન્જરી બી થઈ હતી અને હોલ બોડીમાં એમને 20 થી 25 જગ્યાએ ઇન્જરી થઈ હતી. આ ફેટલ એક્સિડન્ટ થયો એમાં એમને ઘણી બધી ઇન્જરી થઈ હતી અને મને ઇનિશિયલી જ્યારે એક્સિડન્ટ થયો
તે વખતે ડૉક્ટરોએ 72 કલાક માટે ક્રિટિકલ કીધું હતું. સમર વેકેશન પછી શાળા કોલેજો ફરીથી શરૂ થઈ ગયા છે અને વિદ્યાર્થીઓ પોતાના ક્લાસરૂમ એક્ટિવિટી માટે પરત ફરેલા છે. તેઓના સુરક્ષા માટે વડોદરા શહેર પોલીસ હર હંમેશા સતર્ક રહ્યું છે. આજે એક કાર્યક્રમમાં સ્કૂલના મેનેજમેન્ટ, સ્કૂલના શિક્ષકો, વાલીઓ, બસ ઓપરેટરો, ઓટો રિક્ષા અને ટેમ્પો ઓપરેટરો અને તમામ વિદ્યાર્થીઓને ભેગા કરી એમના સુરક્ષા અંગેને કેટલાક મુદ્દાઓને જે ચર્ચા કરી છે. આપણા પ્રયાસ છે કે ચિલ્ડ્રનની સુરક્ષા બની રહે તે માટે ચાઇલ્ડ સેન્ટ્રિક સિક્યુરિટી અરેન્જમેન્ટ કરવામાં આવે. તેના ભાગરૂપે સ્કૂલ દ્વારા ઓપરેટ કરતા તમામ બસ સુરક્ષા સંબંધિત ગેજેટ્સથી સુસજ્જિત અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ મુજબ ઓપરેટ કરે અને સાથે સાથે ટેમ્પો, ઓટો રિક્ષા ઓવરલોડિંગ ન કરે અને વાલીઓ જ્યારે બાળકોને છોડવા માટે આવે ટ્રિપલ સવારી, હેલ્મેટ વગર ફરવું એવા કિસ્સો ન બને, જેથી કરીને વડોદરા શહેરના દરેક બાળકનું સુરક્ષા બની રહે અને જ્યારે તેઓ સ્કૂલથી નીકળે એક જવાબદાર નાગરિક બનીને દેશ નિર્માણ પોતાના યોગદાન આપી શકે એવા આદર્શ નાગરિક બને તે દિશામાં આપણા પ્રયાસ કરી રહ્યા છીએ. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક આવેલા સાલપુરા ગામે ભવ્ય સંક્રાંતિ મહોત્સવ ઉજવાયો, જેમાં દેશભરમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. વડોદરાના પનોતા પુત્ર અને મહાવીર જૈન વિદ્યાલયના સ્થાપક પંજાબ કેસરી આચાર્ય વિજય વલ્લભસુરી મહારાજે શરૂ કરેલી પરંપરા મુજબ જ્યારે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે ત્યારે જૈન મંત્રોચ્ચાર સાથે સંક્રાંતિ સંભળાવવાની પરંપરાને આગળ વધારતા આચાર્ય ધર્મધુરંદર સૂરી મહારાજે સંક્રાંતિ આજ રોજ સંભળાવી હતી. રત્નત્રયી આરાધના ટ્રસ્ટના પ્રમુખ કૌશિકભાઈ શાહના જણાવ્યા મુજબ આ મહોત્સવમાં ભારતભરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પરમાર ક્ષત્રિય જૈન મહાસંઘના પ્રમુખ રમેશભાઈ જૈને જણાવ્યું હતું કે ગુરુદેવના સામૈયામાં સમગ્ર ઇન્દ્ર પ્રદેશમાંથી હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. શ્રી વિજય ઇન્દ્ર યુવા સંગઠન અને શ્રી વિજય ઇન્દ્ર સેનાના કાર્યકર્તાઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે વિસ્તારના પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાએ પણ ખાસ હાજરી આપી ગુરુદેવના દર્શન અને વંદન કર્યા હતા. આમ બોડેલી નજીક સાલપુરા ખાતે આવેલ આચાર્ય ઇન્દ્રદીન સુરી મહારાજ અને આચાર્ય રત્નાકર સુરી મહારાજના જન્મ સ્થળે ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજની પવિત્ર નિશ્રામાં भव्य संक्रांति महोत्सव योजायो. जैन धर्म में कुल 24 तीर्थंकर है जिन्होंने समय जीवन में क्यारे बीजो मळवानो नथी तो आजे आपणे आपने हूँ आटलू कहवा मांगू छू कि आ जेमनी अग्नि संस्कार भूमि, अंतिम संस्कार भूमि, समाधि भूमि, अंतिम ऊर्जा भूमि जे क्षेत्र ए क्षेत्रोનું નામ અંબાલા અને વિજય ઇન્દ્રદીન સુરીજી મહારાજ સાહેબજીને ઘણું બધું પ્રિય હતું, મગર બધાએ કરતા વિશેષ રૂપથી પ્રિય હતું ધર્મ પ્રચાર. બધા જણા જીન ધર્મને સ્વીકારે અને જેવી રીતે જીનેન્દ્ર પરમાત્મા પોતાની આત્માનું તો કલ્યાણ કરી જ ગયા, પરંતુ જગતના જીવોના માટે જે જીન ધર્મની સ્થાપના કરીને ગયા એ સ્થાપના અહીંયાના ક્ષેત્રના લોકો પણ બધાએ જેના પ્રાપ્ત કરે અને આ એમની ભાવના જ નહીં, એવો જ એમનો પ્રયાસ હતો અને એમના પ્રયાસ થકી જ અહીંયા આ ક્ષેત્રમાં હજારો પરિવારો જીન ધર્મની આરાધના કરે છે. આ ક્ષેત્રમાંથી લગભગ અમારા બધાએ શ્વેતાંબર મૂર્તિ પૂજક સમુદાયના બધાએ સંપ્રદાયોમાં આ ક્ષેત્રના લોકોએ દીક્ષા લીધી છે. અમારા જૈન મંદિરોમાં આ ક્ષેત્રના લોકો અધિકતર પૂજારી ભગવંતો છે. આ ક્ષેત્રના જ લોકો વિજય ઇન્દ્રદીન સુરીશ્વરજી મહારાજ સાહેબજીથી ધર્મ પામીને લગભગ દરેક ધર્મના કાર્યોમાં અગ્રગામી છે. એવા ક્ષેત્રમાં આવીને હું વિજય ઇન્દ્રદીન સુરીશ્વરજી મહારાજ સાહેબજીને અને વિજય રત્નાકર સુરીશ્વરજી મહારાજ સાહેબજીને પ્રતિષ્ઠામાં પધારવાનું આમંત્રણ આપું એના માટે, અને એના સિવાય આ ક્ષેત્ર એમનો પ્રિય કર્મ ક્ષેત્ર હતો. इसकी प्रतिष्ठा की बोलियां कहाँ होने वाली है? हाँ,
પાલિતાનામાં અંબાલાના દેરાસરની પ્રતિષ્ઠાથી સંબંધિત બધી બોલીઓ એટલે કે 84 ગચ્છના આચાર્ય ભગવંતો ત્યાં જેમની પ્રતિષ્ઠા થનાર છે એમની બોલીઓ પાલિતાનામાં દિનાંક 20-21 તારીખે જુલાઈ તરીકે ચાતુર્માસ પહેલા બોલીઓનો પ્રારંભ થઈ જશે. જેટલી પણ બોલાશે બોલીશું, પછી આગળ જેવું પણ આયોજન હશે એવી રીતે આપણે કરતા રહીશું. અમારું મુખ્ય આયોજન આ સમય, અને હું તો આટલું કહું, જીન શાસનને ચાહનારા પ્રત્યેક વ્યક્તિનું આ આયોજન થવું જોઈએ, આયોજન બનવું જોઈએ. એ જ મંગલ કામના. તારનારો જીન શાસન છે, તારનારો જીન શાસન છે, તારનારો જીન શાસન છે. એ જીન શાસન મંદિરમની પ્રતિષ્ઠામાં આપ સૌને ભાવ ભર્યું આમંત્રણ, આમંત્રણ, આમંત્રણ. વડોદરામાં જળચર જીવસૃષ્ટિ ઉપર મોટું સંકટ ઊભું થયું છે, ત્યારે આ બાબતને લઈને કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં છેલ્લા 1 મહિનાથી સર્જાયેલી ગંભીર પર્યાવરણીય કટોકટી વચ્ચે કેરસ્ટ્રે ફાઉન્ડેશન અને પ્રિંકલ ધનુર્ધારી ફાઉન્ડેશન દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. શહેરના ઐતિહાસિક સુરસાગર સહિત સમા, દંધેશ્વર, ગોરવા, ગોત્રી તળાવ અને વિશ્વામિત્રી નદીના મોટા પાયે થઈ રહેલા માછલીઓના મોતના મામલે સંસ્થાઓએ આવેદનપત્ર પાઠવી તાત્કાલિક તપાસની માંગ કરી છે. જળાશયોની આસપાસ અસહ્ય દુર્ગંધ ફેલાતા સ્થાનિક રહેવાસીઓનું જીવવું દુષ્કર બન્યું છે. આરોપ છે કે વહીવટીતંત્રની ઘોર બેદરકારીને કારણે શુદ્ધિકરણ વગરનું ગટરનું પાણી તળાવોમાં ભળી રહ્યું છે. ઔદ્યોગિક એકમોનું કેમિકલયુક્ત ઝેરી પાણી સીધું નદી તળાવોમાં છોડવામાં આવી રહ્યું છે, જે મોનિટરિંગ વ્યવસ્થાની નિષ્ફળતા દર્શાવે છે. વડોદરાના ફેફસા સમાન નદી અને તળાવો આજે મરી રહ્યા છે. હજારો માછલીઓના મોત એ તંત્રની નિષ્ફળતાનો પુરાવો છે. પ્રકૃતિને બચાવવા જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી થવી જોઈએ. સંસ્થાઓએ માંગ કરી છે કે જીપીસીબી અને વીએમસીની સંયુક્ત ટીમ બનાવી પાણીના નમૂના લઈ લેબોરેટરી ટેસ્ટિંગ કરવામાં આવે. સાથે જ મૃત માછલીઓનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરી જળાશયોને તાત્કાલિક શુદ્ધ કરવામાં આવે તેવી અપીલ કરાઈ છે. લાસ્ટ મંથ ડ્યુરેશનમાં વડોદરા શહેરના અલગ અલગ નદીઓમાં, જેવી રીતે કે અલગ અલગ તલાવોમાં, સુસાગર છે, ગોત્રી તલાવ, ગોરવા તલાવ, સમા તલાવમાં અસંખ્ય માછલીઓના મોત થયા છે. વેધર એનું રીઝન વોટ એવર, ગટરનું પાણી મિક્સ થઈ રહ્યું છે, કેમિકલનું પાણી મિક્સ થઈ રહ્યું છે, એવું થઈ રહ્યું છે. અને એ ડે ટુ ડે બની રહ્યું છે. એવું નથી કે કોઈ એક પર્ટિક્યુલર તલાવમાં છે, વારાફરથી એક પછી એક 4 થી 5 તલાવમાં આવું થઈ રહ્યું છે, જેના લીધે આપણા જે જળસૃષ્ટિ છે એનું નુકસાન થઈ રહ્યું છે. માછલીના અસંખ્ય મોત થઈ રહ્યા છે, ગંદકી ફેલાઈ રહી છે, પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. તથા વિશ્વામિત્રીમાં જે વિકાસના કામો હાલમાં થઈ રહ્યા છે, એ વિકાસના કામોના ડ્યુરેશન દરમિયાન હાલમાં જે વન્યજીવ હોય એમના બ્રીડિંગનું ડ્યુરેશન આવે છે. એ ડ્યુરેશનમાં દરમિયાન મગરોના ઈંડા, મગરોના બચ્ચાને નુકસાન થઈ રહ્યું છે. જે કોન્ટ્રાક્ટર છે, જે વિકાસના કામો કરી રહ્યું છે, તે કોઈ પણ નિયમોનું પાલન કરી રહ્યા નથી અને તે વન્યસૃષ્ટિનું સુરક્ષાની પણ જાળવણી કરી રહ્યા નથી. હાલમાં ઇનિશિયલ સ્ટેજ પર જોવા જઈએ તો જવાબદાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને જ પોતાની ફરજ પૂરી સરખી રીતે નિભાવી નથી, તથા એને લીધે તે પગલાંમાં જોવા જઈએ તો કાયદેસરના પગલાં ભરવા ખૂબ જ જરૂરી છે. કારણ કે આવી રીતે જ ગટરનું પાણી, કેમિકલનું પાણી જો વારંવાર તળાવોમાં, નદીઓમાં મિક્સ થશે, જેના લીધે પાણી આપણું પ્રદૂષિત થશે, રોગચાળો ફેલાવશે. બની શકે કે આપણા જે જનસૃષ્ટિ છે એ બધાને નુકસાન થઈ શકે છે, જીવસૃષ્ટિને નુકસાન થઈ શકે છે. વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં છેલ્લા 1 વર્ષથી ગંદા પાણીની સમસ્યાને લઈને સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે. વડોદરા શહેરના તાંદલજા ગામના લીમડી ફળિયા, ગરાસિયાવાડ વિસ્તારમાં પીવાના પાણીમાં ગંદકી ભળવાની સમસ્યાએ સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા 1 વર્ષથી આ સમસ્યા યથાવત છે અને અનેક વખત સંબંધિત વિભાગમાં રજૂઆત કરવા આવી હોવા છતાં પણ કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. સ્થાનિકોનો આક્ષેપ છે કે ફરિયાદ કરવામાં આવે ત્યારે પાણી વિભાગ દ્વારા ગટર લાઇન ભરાઈ જવાને કારણે પાણી પ્રદૂષિત થતું હોવાનું કારણ આપવામાં આવે છે. જો કે પાણી અને ગટર લાઇનોને અલગ રાખવાની જવાબદારી તંત્રની હોવા છતાં યોગ્ય કામગીરી કરવામાં આવી રહી નથી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ગટર અને પાણીની લાઇનો ભેગી થઈ જતા ઘરમાં ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી આવી રહ્યું છે, જેને કારણે ઝાડા, ઉલટી, ચામડીના રોગો સહિત વિવિધ આરોગ્ય સમસ્યાઓમાં વધારો થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગંદા પાણીને કારણે લોકોને પીવાના શુદ્ધ પાણી માટે પાણીના કુલર તેમજ અન્ય વિકલ્પો પાછળ વધારાનો ખર્ચ કરવો પડી રહ્યો છે.
પરિણામે સામાન્ય પરિવારો પર આર્થિક ભારણ પણ વધી રહ્યું છે. સ્થાનિકોમાં રોગચાળાની સ્થિતિ સર્જાવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સમગ્ર મામલે સ્થાનિક આગેવાન અશફાક મલિકે તંત્રને 7 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. તેમણે ચેતવણી આપી છે કે જો નિર્ધારિત સમયગાળામાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો સ્થાનિકોને સાથે રાખી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. સાથે જ બેદરકારી દાખવનારા જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠાવવામાં આવી છે. તાંદલજા વિસ્તાર, લીમડી ફળિયું, ગરાસિયાવાડ, આ છેલ્લા 1 વર્ષના સમયથી અમે લોકો આ ગંદા પાણીની સમસ્યા માટે અહીંયા ઝઝૂમી રહ્યા છે. વારંવાર રજૂઆતો કરીએ છીએ. રજૂઆતો કરે તો પાણીના કનેક્શનો કાપી જાય, 3 મહિના સુધી પાણીના કનેક્શનો કાપીને ચેકિંગની કાર્યવાહી થાય. કાર્યવાહી થયા બાદ પણ ફરી જ્યારે કનેક્શન જોઈન્ટ કરે તો ફરી ગંદુ પાણી એવું ને એવું જ રહે. અને જ્યારે પણ નળ અહીંયા કોર્પોરેશનનું નળ અત્યારે તમે જોયું હશે કે પાણી ખોલવામાં આવે જ્યારે નળ, એટલે એટલું સ્મેલિંગ મારતું પાણી આવે ને આવું પાણી કોર્પોરેશન દ્વારા લોકોને પીવા અને વાપરવા માટે આપવામાં આવે. આ પાણીથી નાહી પણ ના, હાથ પણ ના ધોઈ શકાય એવું પાણી આવે છે. એના કારણે ઘણા બધા લોકોને સ્કિન ડિસીઝ, ચામડીના રોગો થયા છે. ઝાડા ઉલટીના કેસો દિવસે દિવસે વધી રહ્યા છે. અને તેમ છતાં ગંદા પાણીની આ સમસ્યાનું સમાધાન કરવામાં આવતું નથી. અમારી માંગ છે કે જો આ પાણીની સમસ્યાને દિન 8માં એ કરવામાં નહીં આવે તો અમે કોર્પોરેશનના અધિકારીઓને જઈને આ પાણી પીવડાવીશું. ના, કેમિકલનો પ્રશ્ન અહીંયા આગળ આ પાણીની લાઈનો ને ગટરની લાઈનો મિક્સ થાય છે અને આ ગટરની ને પાણીની લાઈનો મિક્સ થતી હોય તો કોર્પોરેશનની જવાબદારી છે કે 1 વર્ષથી વ્યક્તિઓ રજૂઆત કરતા હોય તો એ લાઈનોને શિફ્ટ કરે. એ લાઈન શિફ્ટિંગ કરવાની નહીં. અને ગટરવાળાને પૂછો, પાણીવાળાને પૂછો તો કે ગટરો ઉભરાય છે એટલે પાણી, ગટરો ફૂલ છે એટલે પાણી ગંદુ આવે છે. ના ભાઈ, ગટરો ફૂલ છે તો ગટરો વાળો ગટરોનું કામ કરશે. ગટરની ને પાણીની લાઈન જ્યારે તમે લોકો કનેક્શનો કરો છો, ગટર લાઈન બનાવો છો, પાણીની લાઈન બનાવો છો, ત્યારે આ જવાબદારી કોની છે? એટલે અણઘડ વહીવટ, કોઈ વિચાર્યા વિનાનું કામ કરવાનું, જે આવે તે જેમ તેમ કામ કરીને જવાનું, કોન્ટ્રાક્ટરોના પૈસા ગજવા ભરવાનું કામ કરવાનું અને એના કારણે લોકોને હંમેશા વેઠવાનો વારો આવે છે. લીમડી ફર્યો, ગરાસિયાવાડ, પણ હવે પાઇપ જોયું ને અમે ચાલુ કર્યું તો કલાક મોટર બરે તો પાણી જ નહીં સારું આવતું. ગંધાય અને ચેર આવે, પગોળે છોકરા મોડા થાય, ઉલટી જળા થાય. વર્ષથી આ બધા આવે તો બટલાઈ નાહી જાય, જોઈ નાહી જાય. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.